આટલા વર્ષ સુધી અમે બેવકૂફ બન્યા છીએ, હવે બેવકૂફ નહીં બનીએ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। દોસ્તો, હું ઇમ્તિયાઝ પઠાણ આજે આપની વચ્ચે રૂબરૂ થવાનો મકસદ એ છે, સુરતના એક રાજકીય પાર્ટીના નેતા અસલમ સાયકલવાલાની એક સોશિયલ મીડિયા પોસ્ટ મારા ધ્યાનમાં આવી। હાલ ચૂંટણી ચાલી રહી છે અને ઇલેક્શન એન્ડ ઓફ ઉપર છે અને આવતીકાલે મતદાન છે। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આ ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમોનું નામ લઈ અને ઘણી બધી વાતો કરી ગયું, પણ ગુજરાતની અંદર એક સીટ એવી ધ્યાનમાં આવી છે કે જ્યાં મુસ્લિમ સમાજના લોકો અપક્ષમાં ચૂંટણી લડે છે અને એના ચૂંટણી એજન્ટ તરીકે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે અને મોટા ભાગે આ જ થયું છે। તો સમાજની અંદર આ પ્રકારના અપક્ષમાં ફોર્મ ભરી કે જેને 100, 200, 500 મતે મળે એમ નથી, માત્ર પોતાના આર્થિક લાભ માટે કરી અને સમાજને ગુમરાહ કરવા વાળા જે લોકો છે એમને આ અપક્ષમાં ઇલેક્શન લડે અને એ ઇલેક્શન દરમિયાન એમના જે ટેકેદારો કહી શકાય, એના જે ચૂંટણી અધિકારી કહી શકાય, એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય। મતલબ એક રાજકીય પાર્ટી જેની સામે ઇલેક્શન લડો છો એ જ રાજકીય પાર્ટીના હોદ્દેદારો પાસે તમારા ચૂંટણી એજન્ટ હોય, તો એનો મતલબ એ થયો કે એ પાર્ટીને મદદરૂપ થવા માટે સામે પક્ષે મત તોડવા માટે કરીને સમાજને ગુમરાહ કરવા માટે આ કામ કરો છો। સમાજને આ વાતને સમજવી પડશે કે સમાજના હિત માટે ચૂંટણી લડતા લોકો કેટલા। અત્યાર સુધી આ જ ચાલ્યું છે, અલગ અલગ સીટો ઉપર મુસ્લિમ સમુદાયના 5-25 લોકો તરત અપક્ષમાં ફોર્મ ભરે, એનો સરવાળો કરો તો એ સરવાળાની અંદર 3 આંકડામાં મત ન થતા હોય અને એને નાના મોટા આર્થિક લાભ માટે કરીને મુસ્લિમ સમુદાયનું નામ લઈને એ જે બધો આખો જે પ્રોપેગેન્ડા ચાલતો હોય એ ખરેખર સમાજને ગુમરાહ કરી અને આવા આર્થિક લાભ લેવા અથવા તો આવા પ્રકારના કાર્યો કરવા એના કરતા તો જકાત ખાવી સારી। અનેક લોકો ઇલેક્શનના દિવસે મુસ્લિમ સમાજનું મતદાન ન થાય એના માટે કરીને ગાડીઓ ભરીને ક્યાંક જ્યારત માટે લઈ જતા હોય, ક્યાંક નાજો કરી નાખતા હોય અથવા તો ગમે એવા કાર્યક્રમો કે જેનાથી મતદાનથી વંચિત આ સમાજ રહીએ। આના કારણે મુસ્લિમ સમાજની આજે ખસ્તા હાલ છે અને એવડી ખસ્તા હાલ છે કે તમે અત્યારે તો તમે નાની મોટી રકમ માટે કરીને તમારા જે તે કંઈ પણ તમારા પેલા પૂરા કરી લ્યો છો, પણ આના જવાબો મેદાને મેશરમાં આપવા પડશે। જ્યારે તમે સમાજના નામે કોઈ એવું કાર્ય કરો છો કે જેથી ઓવરઓલ સમાજને ગુમરાહ કરો છો અથવા એને બેવકૂફ બનાવવાની જે વાત કરો છો, એનાથી તમે જીવનમાં બીજી કોઈ પણ બાબતોમાં સફળ નહીં થઈ શકો। કુદરતનું કામ છે બેલેન્સ રાખવું। આજે અહીંથી લીધું છે, કાલે તમારે બીજી જગ્યાએ ચૂકવવાનું છે, એન કેન પ્રકારે એન કેન રૂપમાં। અને સમાજના લોકોની જવાબદારી છે કે આવા કે જે માત્ર ને માત્ર કોઈને લાભ કરાવવા માટે કરીને સમાજને ગુમરાહ કરી અને એના જો મતોનું વિભાજન કરાવવા માંગતા હોય, આને રૂકજાવ કહેવાની જરૂર છે। આને એક પણ મત ન મળવો જોઈએ। આને સમાજની જવાબદારી છે કે અમારા વિસ્તારની અંદર આ 5 લોકો આના માટે કરીને આ સાચો ઉમેદવાર છે, મત આપો, યોગ્ય ઉમેદવાર છે, મત આપો, સક્ષમ ઉમેદવાર છે, મત આપો, લોકહિત માટે સમાજ હિત માટે હંમેશા કાર્ય કરે છે, મત આપો। પણ જે લોકો ક્યારેય સમાજના નામે શરીર ભાંગીને બેર ન કરી હોય અને પોતે સમાજનો આખો ઠેકો લઈને ફર્યા હોય અને પોતાના ગામમાં પણ જો 5 જણા ન ઓળખતા હોય, આ પ્રકારના કોઈ લોકો જો માત્ર ને માત્ર સામે પક્ષને લાભ અપાવવા માટે કરીને જો આ કરતા હોય, અને આ હું એટલા માટે કહું છું કે જે ઉમેદવાર છે અપક્ષમાં ઉભો છે, મુસ્લિમ ઉમેદવાર છે, એનો પાછો ચૂંટણી એજન્ટ હોય ને એ પાછો ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર હોય। આવો મારી પાસે પુરાવા છે ને આવી એક પોસ્ટ જવાબદાર વ્યક્તિ દ્વારા વાયરલ થઈ છે। એટલે આવા લોકોને રૂકજાવ કહેવાની જરૂર છે અને આ ચૂંટણીની અંદર મતદાન 100% કરજો। યોગ્ય ઉમેદવાર, સાચો ઉમેદવાર, સક્ષમ ઉમેદવાર, જે લોકહિતનું કામ કરતો હોય, લોકોની વચ્ચે રહેતો હોય, લોકો એને પાસે જાય તો એ પ્રશ્નનો જવાબ આપી શકે, આ પ્રકારના જે ઉમેદવારો પક્ષ કોઈ પણ હોય, આ પ્રકારના જે ઉમેદવારો છે એમને 100% મતદાન કરાવીએ અને સાથે જે કોઈ પણ લોકો ક્યાંય ખોટા લાલચ આપીને જાહેરાત માટે લઈ જવા માંગે છે, જે કોઈ લોકો ખોટી રીતે ક્યાંય ન્યાજોમાં લઈ જવા માંગે છે, ખોટી રીતે તમને એ દિવસે ડાયવર્ટ કરવા માંગે છે કે તમે મતદાન ન કરો, એને પણ આ વખતે રૂકજાવ કહી એને પણ ખોટે પરખાવી દેજો કે આટલા વર્ષ સુધી અમે બેવકૂફ બન્યા છીએ, હવે બેવકૂફ નહીં બનીએ। આ જ વાત સાથે આપના ભાઈનું અસ્સલામુ અલૈકુમ।